જય શ્રી કૃષ્ણ. બધા બાળકોને ચાલો લેક્ચરની શરૂઆત કરવાની છે. ઓક્સો એસિડ ઓફ ફોસ્ફરસ. ફોસ્ફરસના ઓક્સો એસિડ ઓફ ફોસ્ફરસ ફોસ્ફરસના ઓક્સો એસિડ. તો ફોસ્ફરસ અનેક ઓક્સો એસિડ સંયોજનો બનાવે છે. ફોસ્ફરસ અનેક ઓક્સો એસિડ સંયોજનો બનાવે છે, જેમાં કેટલાક જાણીતા ઓક્સો એસિડ નીચે મુજબ છે. એમાંનું પહેલું આપેલું છે H3PO2. જેમાંનું પહેલું આપેલું છે H3PO2. એનું નામ છે હાઇપોફોસ્ફરસ એસિડ. હાઇપોફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફિનિક એસિડ અથવા ફોસ્ફિનિક એસિડ. ફોસ્ફિનિક એસિડ, હાઇપોફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફિનિક એસિડ. બંધારણમાં ફોસ્ફરસ ડબલ બંધથી ઓક્સિજન સાથે જોડાયેલો છે, બે H જોડાયેલા છે અને એક OH જોડાયેલો છે. હવે OH એક જ છે એટલે એ દૂર થાય માટે એને કહેવાય મોનોબેઝિક એસિડ. અને કેવો છે? પ્રબળ રિડક્શન કરતા. જેમાં ઓક્સિજન સાથે એક ડબલ બંધ, હાઇડ્રોજન સાથે બે હાઇડ્રોજન બંધ અને એક OH સાથે બંધ જોવા મળે છે. એનું સ્ટ્રક્ચર અને એનું નામ ખૂબ જ અગત્યનું. હાઇપોફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફિનિક એસિડ. પ્રિપેરેશન કઈ રીતે બને? તો વ્હાઇટ પી, સફેદ ફોસ્ફરસની આલ્કલી બેઝિક મીડિયમમાં પ્રક્રિયા કરતા બાય પ્રોડક્ટ શું મળે? H3PO2. બાય પ્રોડક્ટ શું મળે? H3PO2. ફોસ્ફિનિક એસિડ. બાય પ્રોડક્ટ શું મળશે? H3PO2 ફોસ્ફિનિક એસિડ. ત્યારબાદ H3PO3 ઓર્થોફોસ્ફરસ એસિડ. ત્યારબાદ H3PO3 ઓર્થોફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફોનિક એસિડ. બંધારણ
ફોસ્ફરસ સાથે એક ડબલ બોન્ડ ઓક્સિજન, 2 OH અને 1 H, 2 OH અને 1 H. 2 OH દૂર થઈ શકે એટલે ડાયબેઝિક રિડક્શન કરતા અને 2 શ્રેણીના ક્ષાર બનાવે. ખાસ યાદ રાખવું, આ ખાસ યાદ રાખવું, ઓર્થોફોસ્ફરસ એસિડ. આ વસ્તુ ખાસ યાદ રાખવી. ઓર્થોફોસ્ફરસ એસિડ 2 શ્રેણીના ક્ષાર બનાવે. 2 શ્રેણીના ક્ષાર બનાવે. હાલો, એક ડબલ બોન્ડ હાઇડ્રોજન સાથે અને 2 OH સાથે અને 2 OH સાથે. P4O6 H2O સાથે પ્રક્રિયા કરે. P4O6 H2O સાથે પ્રક્રિયા કરે અને બાય પ્રોડક્ટ શું મળે? H3PO3. બાય પ્રોડક્ટ શું મળે? H3PO3, જેને કહી છે ઓર્થોફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફોનિક એસિડ, જેને આપણે કહી છીએ ઓર્થોફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફોનિક એસિડ. ત્યારબાદ H3PO4, ત્યારબાદ H3PO4 શું છે? ઓર્થોફોસ્ફોરિક એસિડ. ઓર્થોફોસ્ફોરિક એસિડ. ઓકે. ડબલ બોન્ડ ઓક્સિજન, ત્રણ OH જોડાયેલા છે. 3 OH જોડાયેલા છે. શું છે? શું? ટ્રાઇબેઝિક એસિડ છે. શું? ટ્રાઇબેઝિક એસિડ 3 શ્રેણીના ક્ષાર બનાવે. 3 શ્રેણીના ક્ષાર બનાવે. ટ્રાઇબેઝિક છે એટલે, ટ્રાઇબેઝિક છે એટલે એક ડબલ બોન્ડ, 3 OH સાથેના બંધ, 3 OH સાથેના બંધ. P4O10 H2O સાથે પ્રક્રિયા કરે. ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ H2O સાથે પ્રક્રિયા કરે અને બાય પ્રોડક્ટ ફોસ્ફોરિક એસિડ અથવા ઓર્થોફોસ્ફોરિક એસિડ, અથવા એને કહેશું ઓર્થોફોસ્ફોરિક એસિડ. ચાલો, એના પછી ચાલો, એના પછી આપેલા છે મેટાફોસ્ફોરિક એસિડ. એના પછી આપેલા છે મેટાફોસ્ફોરિક એસિડ. હવે મેટાફોસ્ફોરિક એસિડ કઈ રીતે બને? મેટાફોસ્ફોરિક એસિડ કઈ રીતે બને એ વિચાર્યા જેવું છે. મેટાફોસ્ફોરિક એસિડ કઈ રીતે બને એ વિચાર્યા જેવું છે. શું કીધું? જો મેટાફોસ્ફોરિક એસિડ, મેટાફોસ્ફોરિક એસિડ એની આપણને વાત કરી તો મોનોમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો નથી. મોનોમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો નથી તો શું વાત આવે? તો કે જો મોનોમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો ન હોય તો, મોનોમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો ન હોય તો એકથી વધુ ઘટકો સાથે અસ્તિત્વ ધરાવતો હોય. એકથી વધુ ઘટકો સાથે અસ્તિત્વ ધરાવતો જોવા મળે. એકથી વધુ ઘટકો સાથે અસ્તિત્વ ધરાવતો જોવા મળે. ઓકે. તો
માટેનું નામ છે મેટાફોસ્ફોરિક એસિડ. એનો મોનોમર છે HPO3. એ એન ટાઈમ જોડાયેલો છે. જો તે ચક્રીય ટ્રાઇમર છે અથવા પોલિમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. રેડી? અથવા પોલિમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. HPO3 તો હોય શું? H3PO4. હવે એમાંથી H2O રિલીઝ થાય એટલે શું બને? HPO3. એમાં શું બને? HPO3. હવે ઈ કેવા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે? ચક્રીય સ્વરૂપે. જો એનું ચક્રીય સ્વરૂપ, જેને કહેવાય સાયક્લોટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ. જેને કહેવાય સાયક્લોટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ. અને એ પોલિમર સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે. જુઓ, એને કહેવાય પોલીમેટાફોસ્ફોરિક એસિડ. ખાલી આટલું હોય તો મેટાફોસ્ફોરિક એસિડ બને શેમાંથી? H3PO4 માંથી. શેમાંથી બન્યા? H3PO4 ઓર્થોફોસ્ફોરિક એસિડ માંથી બન્યા. શેમાં? ઓર્થોફોસ્ફોરિક એસિડ માંથી. રેડી? શેમાં બન્યા? ઓર્થોફોસ્ફોરિક એસિડ માંથી. ચાલો, એના પછી હજી એક બાકી છે. એનું નામ છે પાયરોફોસ્ફોરિક એસિડ. જો પાયરોફોસ્ફોરિક એસિડ. જો શું નામ કીધું? પાયરોફોસ્ફોરિક એસિડ. તો 4 OH ગ્રુપ ધરાવે. 1 2 3 4. માટે ટેટ્રાબેઝિક એસિડ. યાનાથી અલગ છે ટેટ્રાબેઝિક એસિડ. અહીંયા ઉપર કહી દઉં, પાયરોફોસ્ફોરિક એસિડ બને શેમાંથી? H3PO4. એને કહેવાય ઓર્થોફોસ્ફોરિક એસિડ. આ ઓર્થોફોસ્ફોરિક એસિડમાંથી પાણીનો અણુ દૂર થાય અને તમને મળે H4P2O7. જેને શું કહેશું આપણે? પાયરોફોસ્ફોરિક એસિડ. જેને કહેવાય પાયરોફોસ્ફોરિક એસિડ. તો સૌથી અગત્યના પેલું હાઇપોફોસ્ફરસ એસિડ H3PO3. ઓર્થોફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફોનિક એસિડ H3PO4. ઓર્થોફોસ્ફોરિક એસિડ. અને પાયરોફોસ્ફોરિક એસિડ. ત્યારબાદ પાયરોફોસ્ફોરિક એસિડ. ઓકે, પાયરોફોસ્ફોરિક એસિડ. ક્લિયર? એના પછી 5મું મેટાફોસ્ફોરિક એસિડ. ઈ મેં તમને કહી દીધું. એના પછી જે હતું 5મું મેટાફોસ્ફોરિક એસિડ. એના વિશે મેં તમને કહી દીધું. ઓકે, ચાલો. મેટાફોસ્ફોરિક એસિડની બનાવટ આપી છે.
મેટાફોસ્ફોરિક એસિડની બનાવટ હજી એક આપેલી છે, H3PO4 ની Br2 સાથે, H3PO4 ની Br2 સાથે ક્લોઝ ટ્યુબ એટલે કે બંધ પાઇપમાં, ક્લોઝ ટ્યુબ એટલે કે બંધ પાઇપમાં પ્રક્રિયા કરતા HPO3N ટાઈમ મળે. HPO3N ટાઈમ મળે એને કહેવાય મેટાફોસ્ફોરિક એસિડ. એને કહેવાય મેટાફોસ્ફોરિક એસિડ. રેડી? એના પછી H4P2O5 પાયરોફોસ્ફરસ એસિડ. પાયરોફોસ્ફરસ એસિડ અહીંથી જોવાનું, આ નથી જોવાનું. આનું સ્ટ્રક્ચર પાયરોફોસ્ફરસ એસિડ, આ એનું સ્ટ્રક્ચર પાયરોફોસ્ફરસ એસિડ. તો કેવા છે? 2 OH ધરાવે. જુઓ, 2 OH ધરાવે, 2 OH ધરાવે એટલે કેવા થશે? ડાયબેઝિક. એટલે કેવા થશે? ડાયબેઝિક. પાયરોફોસ્ફરસ એસિડ, પાયરોફોસ્ફરસ એસિડ એટલે કેવા થશે? ડાયબેઝિક. ત્યારબાદ PCl3 ની H3PO3 સાથે પ્રક્રિયા, PCl3 ની H3PO3 સાથે પ્રક્રિયા કરતા બને આપણને મળે પાયરોફોસ્ફરસ એસિડ. આપણને મળે પાયરોફોસ્ફરસ એસિડ. અને કેવો બંધ ધરાવે? જો, વાયા ઓક્સિજન બંધ ધરાવે. કેવો બંધ ધરાવે? વાયા ઓક્સિજન. જો, તો જ્યાં પાયરો હશે ત્યાં વાયા ઓક્સિજન બંધ થઈ છે. જોવો, જ્યાં પાયરો હશે ત્યાં વાયા ઓક્સિજન બંધ થઈ છે. જ્યાં પાયરો હશે ત્યાં વાયા ઓક્સિજન બંધ હશે. જ્યાં પાયરો હશે ત્યાં વાયા ઓક્સિજન બંધ હશે. અને ત્યારબાદ H4P2O6 હાઇપોફોસ્ફોરિક એસિડ. હાઇપોફોસ્ફોરિક એસિડ. શું કીધું? હાઇપોફોસ્ફોરિક એસિડ. તો આ છે હાઇપોફોસ્ફોરિક એસિડ. ટેટ્રાબેઝિક. જો, P બોન્ડ P બંધ ધરાવે છે. P બોન્ડ P બંધ ઈ ધરાવે છે. આર્યુ બનાવટ રેડ P. લાલ ફોસ્ફરસને આલ્કલી સાથે બેઝિક મીડિયમમાં ગરમ કરતા શું મળે? હાઇપોફોસ્ફોરિક એસિડ. શું મળે? હાઇપોફોસ્ફોરિક એસિડ. બધા જ ઓક્સો એસિડ ઓછામાં ઓછો, બધા જ ઓક્સો એસિડ ઓછામાં ઓછો એક P ડબલ બોન્ડ O અને એક P ડબલ બોન્ડ OH ધરાવે. બધા જ ઓક્સો એસિડ ઓછામાં ઓછો એક P ડબલ બોન્ડ O અને એક P બોન્ડ OH ધરાવે છે. ઓકે, આ સ્ટ્રક્ચર. હાલો, ત્યારબાદ +5 કરતા નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સો એસિડ પોતાના બંધારણમાં P ડબલ બોન્ડ O, POH અને કાં તો P સિંગલ બોન્ડ P ધરાવે. હાઇપોફોસ્ફોરિક એસિડ અથવા P બોન્ડ H માં
H3PO2 ફોસ્ફિનિક એસિડ અને H3PO3 ફોસ્ફોનિક એસિડ. આ બંને જોડાણો એક સાથે હોય તેવું શક્ય નથી. P ડબલ બોન્ડ O અને P સિંગલ બોન્ડ P, P ડબલ બોન્ડ O અને P સિંગલ બોન્ડ P બંને જોડાણ એકી સાથે હોય એવું શક્ય નથી. ત્યારબાદ +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા એસિડ સંયોજનો વિષમીકરણ પામે છે. વિષમીકરણ પામે એ ઘટનાને શું કહેવાય? વિષમીકરણ પામે એ ઘટનાને શું કહેવાય? તો વિષમીકરણ પામે એ ઘટનાને તમારા કમ્પાઉન્ડમાં નિપજ દરમિયાન ઓક્સિડેશન આંકમાં વધારો અને ઘટાડો, વધારો જોવા મળે અને ઘટાડો જોવા મળે. ઓક્સિડેશન આંકમાં વધારો પણ જોવા મળે અને ઘટાડો પણ જોવા મળે. આ ઘટનાને વિષમીકરણ કહેવામાં આવે. આ ઘટનાને વિષમીકરણ, વધારો જોવા મળે અને ઘટાડો જોવા મળે, એને વિષમીકરણ કહેવામાં આવે છે. વિષમીકરણ કહેવામાં આવે છે. તો આમાં વિષમીકરણ થાય. જુઓ અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +3, ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +3, આમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +5, તો 3 થી 5 સુધીનો વધારો થયો. pH3 માં ઓક્સિડેશન આંક -3, તો +3 થી -3 સુધીનો ઘટાડો થયો. તો આને કહેવાય વિષમીકરણ. ડિસપ્રોપોરેશન, વિષમીકરણ. ઓક્સિડેશન આંકમાં વધારો પણ થાય, ઓક્સિડેશન આંકમાં ઘટાડો પણ જોવા મળે. ઓક્સિડેશન આંકમાં વધારો પણ થાય અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો પણ જોવા મળે. એ ઘટનાને કહેવાય વિષમીકરણ. એ ઘટનાને કહેવામાં આવે છે વિષમીકરણ. આ વાત મેં આગળ તમને ભણાવી દીધેલ છે. વિષમીકરણની વાર્તા આપણે આગળ કહી દીધેલી છે, વહી ગયેલી વાતો છે. કાંઈ વાંધો નહીં, જોઈએ આગળ. બધા જ સંયોજનો ફોસ્ફરસના પરમાણુ સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. બધા જ સંયોજનોમાં ફોસ્ફરસનો પરમાણુ કેવો આકાર ધરાવે? સમચતુષ્ફલકીય. કેવો આકાર ધરાવે છે? સમચતુષ્ફલકીય. એમાં અપવાદ H4P2O5, એમાં અપવાદ H4P2O5. પાયરોફોસ્ફરસ એસિડ, એમાં અપવાદ H4P2O5, પાયરોફોસ્ફરસ એસિડ. ઓકે. ત્યારબાદ જે એસિડ સંયોજનો P બોન્ડ H બંધ ધરાવે, જે એસિડ સંયોજનો P બોન્ડ H બંધ ધરાવે તે સારા રિડક્શન કરતા છે. H3PO2 ફોસ્ફોનિક એસિડ એ 2 P બોન્ડ H ધરાવે, તેથી તે પ્રબળ રિડક્શન કરતા છે. અને રિડક્શન કરતાનો ગુણ જોવો મેં લખી દીધો. H3PO2 સૌથી વધુ, એનાથી ઓછો H3PO3 અને એનાથી ઓછો H3PO4, કારણ કે આમાં P બોન્ડ H ની સંખ્યા વધુ છે, 2 છે એટલે. તો જ્યાં P બોન્ડ H બંધની સંખ્યા વધુ હોય તે સારા રિડક્શન કરતા છે. તે સારા રિડક્શન કરતા છે. તે સારા રિડક્શન કરતા છે. ઓકે, તે સારા રિડક્શન કરતા છે. અને ત્યારબાદ રિએક્શન આપણી ટેક્સ્ટ બુકનું છે. જો રિડક્શન કરતા તરીકેની અસર AgNO3 2H2 અને H3PO2 સાથે પ્રક્રિયા કરે તો રિડક્શન કરતાનું શું થાય? ઓક્સિડેશન. રિડક્શન કરતાનું થાય ઓક્સિડેશન. જો +1 અહીં +5 થઈ ગયા, H3PO2 ની જગ્યાએ મળી ગયા H3PO4, Ag અને HNO3 અને HNO3. ઓકે, તો આમાં એ
રિડક્શન કર્તા તરીકે વર્તે છે. આ પ્રક્રિયામાં એ રિડક્શન કર્તા તરીકે વર્તે છે. ત્યારબાદ જો બહુ વિચાર્યા જેવો મુદ્દો છે હો. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સાથે H3PO2 ની પ્રક્રિયા પાણીની હાજરીમાં બાય પ્રોડક્ટ બેન્ઝીન H3PO3 N2 અને HCl મળે. કઈ રીતે મળે ચાલો એ તમને કહું. કઈ રીતે મળે એ તમને કહું. ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન હો. ગુજકેટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. આ પ્રશ્ન ગુજકેટમાં પૂછાઈ ગયેલો છે. કઈ રીતે પૂછાયેલો તો પ્રશ્ન એ કહું તમને. BDC ની H3PO2 સાથેની પ્રક્રિયાથી BDC ની H3PO2 સાથેની પ્રક્રિયાથી મળતી ઓક્સિડાઇઝ નિપજ મળતી ખાલી જગ્યા છે. BDC ની H3PO2 સાથેની પ્રક્રિયાથી મળતી ઓક્સિડાઇઝ નિપજ BDC ની H3PO2 સાથેની પ્રક્રિયાથી મળતી ઓક્સિડાઇઝ નિપજ કઈ છે? આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ઘટના શું બને જો આ BDC સ્ટ્રક્ચર દોરું છું જે આપણે આવશે આગળ ભણવામાં. બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. શું નામ છે? બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. હવે આની પ્રક્રિયા H3PO2 સાથે H3PO2 સાથે તો શું કરશે? આનું રિડક્શન. તો બાય પ્રોડક્ટ શું મળે? રિડક્શન પામેલી નિપજ શું? તો કે બેન્ઝીન. રિડક્શન પામેલ નિપજ શું? બેન્ઝીન. રિડક્શન પામેલી નિપજ બેન્ઝીન. રિડક્શન પામેલી નિપજ બેન્ઝીન. પણ ઓક્સિડાઇઝ નિપજ કઈ? તો ન્યા જવાબ આવતો તો H3PO3. ન્યા જવાબ આવતો તો H3PO3 ઓક્સિડાઇઝ્ડ પ્રોડક્ટ. બધાય બેન્ઝીન લખીને આવ્યા હતા. પહેલો જ જવાબ એમાં બેન્ઝીન હતો. પહેલો જ જવાબ એમાં બેન્ઝીન હતો તો બધાય બેન્ઝીન ટીક કરીને આવ્યા હતા. બધા વિદ્યાર્થીઓ બેન્ઝીન ટીક કરીને આવ્યા હતા. પણ જવાબ શું હતો? ઓક્સિડાઇઝ નિપજ આ હતી. રિડક્શન પામેલી નિપજ આ. એટલે ઘણી વખત તમને રિએક્શન આવડતી હોય તો પણ માર્ક ન આવે. એનું કારણ શું? તો કે મેં કીધું એમ તમે પ્રશ્નને સમજતા શીખો. તમે પ્રશ્નને સમજતા શીખો. આપેલો પ્રશ્ન શું કહેવા માંગે છે? તમને આપેલો પ્રશ્ન શું કહેવા માંગે છે? પહેલા તમે પ્રશ્નને સમજતા શીખો તો ને તો જ તમને આવડશે. નકર તમારું યાદ રાખેલું પણ કાંઈ ઉપયોગમાં નહીં આવે. તમારું યાદ રાખેલું પણ કાંઈ ઉપયોગમાં નહીં આવે. માટે સૌપ્રથમ પ્રશ્નને સમજતા શીખો.
પ્રશ્ન શું કહેવા માગે છે. ઓકે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની H3PO2 સાથે પ્રક્રિયા, એનો સ્વભાવ છે રિડક્શન કરતા. ઈ ભણતા હતા હો આપણે. વાત ન્યા જ હતી, વાત ન્યા જ હતી. જોવો, રિડક્શન કરતા H3PO2, અને એનું કારણ શું કે એમાં P બોન્ડ H છે, એટલે એનું કારણ શું, એમાં P બોન્ડ H છે, એટલે એમાં P બોન્ડ H છે, એટલે H3PO2 રિડક્શન કરતા શું કામ, H3PO2 રિડક્શન કરતા શું કામ, તો જોવો H3PO2 ના બંધારણમાં, H3PO2 ના બંધારણમાં એક OH અને બે H છે. આ H3PO2 ના બંધારણમાં P બોન્ડ H બે છે, માટે આ કેવા છે, રિડક્શન કરતા. માટે ઈ કેવા છે, ઓકે, ઈ કેવા છે, રિડક્શન કરતા. ત્યારબાદ ખૂબ અગત્યની વાત, પેજ લઈ લો. આ બધું મટીરિયલ સાથે લખવું. હું જે આ પ્રશ્નો લખાવું છું એ ભેગા ભેગા લખવા. આ બધી જ વાત તમને ઉપયોગી થશે. આ બધી જ વાત તમને ઉપયોગમાં આવશે. ઓકે, ચાલો ક્લોરીનના ઓક્સો એસિડ કમ્પાઉન્ડ. જો ક્લોરીનના ઓક્સો એસિડ કમ્પાઉન્ડ, હવે એની એસિડિટીની વાત કરીએ. તો મેં કીધું તું શું, તો કે ઓક્સિડેશન આંકમાં વધારો આવે તો એસિડિસિટી વધે. ઓક્સિડેશન આંકમાં વધારો આવે તો એસિડિસિટી વધે. જો HOCl +1 એના કરતા HClO2 +3 એના કરતા HClO3 +5 એના કરતા HClO4 +5. ઓક્સિડેશન આંકમાં વધારો આવ્યો તો એસિડિસિટીમાં ઇન્ક્રીઝમેન્ટ આવે. શું કીધું મેં, ઓક્સિડેશન નંબરમાં ઇન્ક્રીઝમેન્ટ આવ્યું તો એસિડિસિટીમાં વધારો થાય. પણ જુઓ, ક્યારેક પ્રશ્ન ડિજિટલ પૂછે, ક્યારેક એને એમ થાય કે તમને માપી લેવા છે, NTA વાળાઓ, ક્યારેક નીટ વાળાઓને એમ થાય કે તમને આજે માપી લેવાના થાય છે, તમને આજે માપી લેવાના થાય છે, તો એ અપવાદ પૂછે. તો એ અપવાદ ફોસ્ફરસના ઓક્સો એસિડ. એ અપવાદ શું હોય, અપવાદ શું હોય, ફોસ્ફરસના ઓક્સો એસિડ એ અપવાદ હોય. ફોસ્ફરસના ઓક્સો એસિડ એ શું હોય, અપવાદ. કઈ રીતે, જો H3PO2 ફોસ્ફોનિક એસિડ, એમાં ઓક્સિડેશન આંક +1, H3PO3 +3
H3PO4 +5. ખરેખર આમ વધારો થવો જોઈએ ને, પણ વધારો નથી થતો, એમાં ઘટાડો થાય છે. લ્યો, ખરેખર વધારો થવો જોઈએ પણ વધારો નથી થતો, ઘટાડો થાય છે. H3PO2 હાઇપોફોસ્ફરસ એસિડ લ્યો સૌથી વધુ છે. ખરેખર વધુ હોવો જોઈએ કોણ? H3PO4 ઓર્થોફોસ્ફોરિક એસિડ. ખરેખર વધુ હોવો જોઈએ કોણ? ઓર્થોફોસ્ફોરિક એસિડ. એટલે જ્યારે ડિજિટલ પ્રશ્ન પૂછાય ત્યારે આવા પ્રશ્નો પૂછી શકે. જ્યારે એ લોકોને એમ થાય કે ડિજિટલ પ્રશ્ન પૂછવાશે ત્યારે આવા પ્રશ્ન પૂછી શકે. ફોસ્ફરસની ઓક્સિડેશન કન્ડિશન વધે તેમ એસિડિક સ્ટ્રેન્થ ઘટે છે. જો ખરેખર વધે હો બધાયમાં, પણ આમાં ઘટે છે કારણ કે એ શું છે? અપવાદ. કારણ કે એ શું છે? અપવાદ છે. ઓકે, તો બધા વિદ્યાર્થીઓ ઝડપથી ગૂગલ મીટમાં હાજર થાવ. અગત્યની સૂચના આપવાની છે. પછી આપણે સમૂહ 16 શરૂ કરીએ.